નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લામાં કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજના અંતર્ગત હલકી ગુણવત્તાનું કામ કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર બાલાસિંધુના કોન્ટ્રાક્ટર જયંતિભાઈ હીરાભાઈ પટેલની રેગ્યુલર જામીન અરજી લુણાવાડાના મહેરબાન સેશન જજ એમ.એન. ગડકરી સાહેબે આકરા વલણ સાથે નામંજૂર કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આર્થિક ગુનાઓ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે, તેથી આવા કિસ્સામાં આરોપીને જામીન પર મુક્ત કરવો ન્યાયહિતમાં નથી. સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવા માટે નલ સે જલ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજનામાં બાલાસિંદોર તાલુકાના કોન્ટ્રાક્ટર જયંતિભાઈ પટેલે પાણી સમિતિ, વાસ્મોના અધિકારીઓ અને અન્ય ઇસમો સાથે મેળાપીપણો કરી મોટું કૌભાંડ આચર્યું હતું. સીઆઈડી ક્રાઇમ વડોદરા ઝોનમાં નોંધાયેલ ગુના મુજબ આરોપીએ માત્ર વેન્ડર પાસેથી પાઇપો ખરીદવાને બદલે બજારમાંથી હલકી ગુણવત્તાની પાઇપો ખરીદી હતી. ટેન્ડરની શરતો મુજબ જમીનમાં જે ઊંડાઈએ પાઇપ નાખવાની હતી તે નાખવામાં આવી નહોતી અને ખોટા બિલો રજૂ કરી સરકારને જીએસટીનું નુકસાન પહોંચાડી લગભગ 2 કરોડ 60 લાખની જંગી રકમ ચાઉ કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે વિદ્વાન વકીલ એસ.આર. ડામોરે કોર્ટમાં મહત્વની દલીલો કરતા જણાવ્યું હતું કે આ રકમ પ્રજાના ટેક્સના પૈસા છે. ગરીબ લાભાર્થીઓને પાણીથી વંચિત રાખીને આરોપીએ પોતાના વ્યક્તિગત ફાયદા માટે રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. આરોપી સામે અંદાજે રૂપિયા 2 કરોડ 59 લાખની વસૂલાત બાકી છે, જ્યારે આરોપી માત્ર 15 લાખ જમા કરવાની તૈયારી બતાવી જામીન પર છૂટવા માંગે છે, જે સ્વીકાર નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકીને દલીલ કરવામાં આવી હતી કે આર્થિક ગુનાઓ એક અલગ અને ગંભીર શ્રેણીમાં આવે છે, જેમાં જાહેર નાણાંનો દુરુપયોગ થતો હોય ત્યાં કોર્ટે જામીન આપવામાં અત્યંત સાવચેતી રાખવી જોઈએ. આ માત્ર કોન્ટ્રાક્ટર પૂરતું સીમિત નથી, પરંતુ વાસ્મોના કર્મચારીઓ, સરપંચ અને તલાટી જેવા જવાબદાર લોકોએ સાથે મળીને આ કૌભાંડ આચર્યું છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સેશન જજ સાહેબ એમ.એન. ગડકરીએ નોંધ્યું હતું કે પ્રથમ દર્શનીય રીતે આરોપી વિરુદ્ધ પુરાવાઓ છે. આરોપીએ નલ સે જલ યોજનામાં ટેન્ડર મુજબ કામગીરી કરી નથી. અન્ય સહ આરોપીઓએ જામીન મળ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટર તરીકે આ અરજદારની ભૂમિકા ગંભીર છે અને તેની પાસે કરોડોની રિકવરી બાકી છે. કોર્ટે નોંધ્યું કે આરોપીએ રાષ્ટ્રીય અર્થતંત્ર અને હિતને નુકસાન પહોંચાડી પોતાનો નફો જોયો છે. આમ ગુનાની ગંભીરતા અને સમાજ પર તેની અસરને ધ્યાને લેતા કોર્ટે આરોપી જયંતિભાઈ હીરાભાઈ પટેલની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.